બધી છૂટી આપી. કદાક્ષન જનતા માટે લડતી હોય, આ પબ્લિક માટે લડતી હોય, પબ્લિકની આંખ ખોલવા માટે લડતી હોય, અને કદાક્ષન તું મારા ઉપર કેસ કરને તો એ કેસથી મને કઈ ફેર પડે નહીં. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે, આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ, હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે. બરાબર. અત્યારે જે કીર્તિ પટેલનો મિત્રો વિડીયો તમે જોઈ લીધો સોશિયલ મીડિયા મિત્રો, કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદનો વિડીયો ચાલી રહ્યા છે. તેને લઈને મિત્રો ગમન સાંથલેનો પણ કોલ કર્યો છે કીર્તિ પટેલને, અને દેવાજ ખવડે પણ મિત્રો વિડીયો એટલે વિવાદ વિશે થોડીક ચર્ચા કરી છે. અને રાજભા ગઢવીએ ઘણા બધા લોકો મિત્રો વિડીયોની અને આ વિવાદની વિશે સાહિત્યકાર લોકો આવ્યા છે. તો તેને લઈને કીર્તિ પટેલે એક જોરદાર તેને ધમકી ગયો તો મિત્રો, ભલે ને ચેતવણી કહ્યો તો ભલે ને જેવો કહ્યો મિત્રો. આ વિડીયો તમને કીર્તિ પટેલ તમને આખો બતાવવાનો છું. તો મિત્રો વિડીયો તમને સારો લાગે તો પૂરો આખો વિડીયો જોજો તમે, અને આ વિડીયો શેર કરો બધા તમારા મિત્રો સાથે, કારણ કે અત્યારે જે આ ટ્રેન્ડમાં મિત્રો વિડીયો બધા ચાલી રહ્યા છે વિવાદ, અને વિવાદને લઈને મિત્રો જે ગમન સાંથલે, દેવાજ ખવડ અને રાજભા ગઢવી તેવા બધા લોકો મિત્રો આવી રહ્યા છે આ વિવાદની અંદર. તો બધા લોકોને એવું કીધું છે કે તમે બધા લોકો આવો છો તો પછી તમે પણ ધ્યાન રાખજો, પછી કહેતા નહીં અમને કે આ તમે શું કર્યું, અમે તો ખાલી સમાધાન માટે જ આવ્યા હતા. નહીં ઓલો ખજૂર કે ભંગાર રહ્યો એ મને ફોન કરીને કહેવરાવે છે કે એને કહો કે આ મેટર બધી પૂરી કરે અને સમાધાન કરી નાખે, અને 3-4 મકાનના પૈસા તે કીર્તિ પટેલ લઈ લે અને આ સમાધાન પૂરું કરે, મારે ફેમિલી આખી રડે છે, એવું બધું મિત્રો ઘણું બધું કીર્તિ પટેલે ચર્ચા કરી છે. તો આખો વિડીયો તમને બતાવી દો મિત્રો. પેજ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, પેજ પર નવા તો મિત્રો ફોલો કરજો. જેટલા પણ લોકો જોવો છો વિડીયો શેર કરો અને આખો વિડીયો જોઈ લો. હવે તમે હું રેકોર્ડિંગ તો પછી આપીશ, પુરાવો પછી આપીશ, અને એ લોકોને મેં વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ, હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે. બરાબર. બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા. હે તો આને પાછો દેવાજભાઈ ખવડને એવો જવાબ આપ્યો કે એ કીર્તિ પટેલ માટે નથી મૂકી. તો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય, એની કઈ ભૂલ જ ન હોય, તો સમાધાન શેનું? સમાધાન શેનું? શું કામ એવા કલાકારો પાસે, ભુવાજી પાસે, એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કહે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો, ગમે એમ કરો આ મેટર પતાવડાવો. એવું આ ભંગારને કેમ બોલવું પડે છે? જે આને ભગવાન માને ને એ આને પૂછો. બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે, કોઈ ભુવાજી નહીં આવે, તો મારી પાસે બધું જ છે. યા લાઈવમાં ચેતવણી આપું છું, કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું. પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી, પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે. હો, ડાયરામાં તો બહુ વખાણ કરો છો, ડાયરામાં બહુ વખાણ કર્યા, તો હવે પર્સનલમાં શું છે? ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા ત્યારે નહોતી ખબર ને કે આ સમાધાન માટે આવશે. હે તો પછી આવો અને કયો કે આ ખજૂરભાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો, મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકેલાઓ. બરાબર. કીર્તિબેનને કયો, કીર્તિ પટેલને કયો કે એને 3 ઘરના 4 ઘરના કે 5 ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ, એમને જ્યાં ઘર બનાવવા હોય ગરીબોના બનાવી દે એમ. મને આવી ઓફરો આપી, અને જો ઈ ન બોલે તો મારી પાસે તો બધું છે જ. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે, અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, એટલે તું હવે એમ નો કહેતો કે એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન બુવાજીને ખરીદી લઈશ. હે હવે ન્યા પાછો જાતો નહીં ખરીદવા
કેમ કે ઈ ખરીદે મારા પાસે તો રેકોર્ડિંગ છે ને હું શું પુરાવો તમ તારે અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને ઈ બધા હો ન્યા પાછો ખરીદવા ન જાતો તારો વાક જ નથી તો સમાધાન શેનું એટલે કાલે ઈ કલાકારોને સાહિત્યકારોને ઈ બધાને કહેવાનું કે આજે ખોટું હોય ને ઈ તો હગા ભાઈને કહેવાય ને હગા બાપને કહેવાય કે ભાઈ તમારો વાક જ નતો તો તમે એકવાર એવું જતાવો છો કે મને કાંઈ ફેર નથી પડતો ઈ જે ભલે બોલે એના ઉપર આમ કરે અરે મેં તને બધી છૂટી આપી કદાચ જનતા માટે લડતી હોય આ પબ્લિક માટે લડતી હોય પબ્લિકની આંખ ખોલવા માટે લડતી હોય અને કદાચ તું મારા ઉપર કેસ કર ને તો એ કેસથી મને કઈ ફેર પડે નહીં